MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું અક્ષય. સમાચાર ગાંધીનગરથી. ટાઇફોઇડના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એક દિવસની અંદર વધુ કેટલાક કેસ સામે આવ્યા અને 17 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. ટાઇફોઇડના કેસ વધતા અમિત શાહે પણ કામગીરીના આદેશ આપ્યા છે. તાત્કાલિક સર્વેની કામગીરી કરવા અમિત શાહે આદેશ આપ્યા છે. હર્ષ સંઘવી કલેક્ટર તથા કમિશનરને સૂચન કર્યું છે. દર્દીઓને પણ તમામ સુવિધાઓ આપવા માટે સૂચના અપાઈ છે. માર્ગ, મકાન, પાણી પુરવઠા અને મહાનગરપાલિકાના સંકલનના અભાવે અનેક ખામી સેક્ટર વિસ્તારમાં સર્જાઈ હોય તેવું લાગે છે. વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, જે પ્રકારે છેલ્લા થોડા દિવસોથી શંકાસ્પદ કેસ મળી રહ્યા છે, ટાઇફોઇડના કેસમાં વધારો થઈ રહ્યો છે ને હવે અમિત શાહે પોતે પણ દિશા નિર્દેશ આપ્યા છે પ્રશાસનને. અક્ષય, દેખો, 2 દિવસ પહેલા TV9 દ્વારા જ આ સમાચાર હતા તેને પ્રસારિત કરવામાં આવ્યા હતા કે કઈ રીતે જે પીવાના પાણીમાં જે દૂષિત પાણી હતું એ મિક્સ થયું હતું. ખાસ કરીને સેક્ટર 24, 28 અને આદિવાડા વિસ્તારમાં જે પાણીની પાઇપલાઇન હતી એ લીકેજ થઈ હતી અને દૂષિત પાણીના કારણે બાળકો અને નાગરિકોમાં જે કહી શકાય ટાઇફોઇડના કેસ હતા તે સામે આવ્યા હતા. અક્ષય, આપે કહ્યું તે પ્રમાણે આંકડો વધી ગયો છે અને 110 થી પણ વધુ લોકો અત્યારે ટાઇફોઇડ અસરગ્રસ્ત છે, સિવિલમાં દાખલ છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન, કેમ કે ગાંધીનગર લોકસભાના તે સાંસદ પણ છે, તો તેમણે પણ તાત્કાલિક ધોરણે ટેલિફોનિક વાતચીત કરી છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે તેમણે ચર્ચા કરી છે અને યુદ્ધના ધોરણે ખાસ કરીને, કેમ કે જે આ પાણીનું જે પાઇપલાઇનનું લીકેજ થયું તેના કારણે આ ઘટના બની છે, ત્યારે લીકેજ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ પણ માની છે અને આનો ફેલાવો અટકાવવા અને આસપાસના વિસ્તારોમાં પાઇપલાઇનની સઘન ચેકિંગ કરવાનો આદેશ આપ્યો છે. તેની સાથે જ જેટલા પણ દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે તેમને યોગ્ય સારવાર મળે, તેમના જે પરિવારજનો છે, સગાવાલાઓ છે, તેમને કોઈ અગવડ ન પડે તે પ્રકારની આખી વ્યવસ્થા ઊભી કરવાની વાત કરી છે. એટલે જ્યાં એક તરફ જે લોકો બીમાર પડ્યા છે તેમની યોગ્ય સારવાર થાય, પરંતુ આ પરિસ્થિતિ જે પ્રમાણે નિર્માણ થઈ છે, જે રીતે પાણીનું લીકેજ થયું છે, તો તેની સામે પણ કડક પગલાં લેવાની ક્યાંક ને ક્યાંક વાત કેન્દ્રીય ગૃહપ્રધાને કરી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ટાઇફોઇડના કેસ વધતા શહેર વસાહત મહાસંઘ મેદાને આવ્યું છે. તંત્રની બેદરકારીથી જ શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે તેવો આરોપ લગાવ્યો છે. કરોડોના ખર્ચે શહેરની લાઈનો બદલવામાં આવી છે. તંત્રની બેદરકારીથી પીવાનું પાણી મિક્સ થઈ રહ્યું છે. તંત્રના પાપે જ નાગરિકો રોગચાળાના ભરડામાં સપડાયા છે. સરકાર તાત્કાલિક પગલાં લે તેવી માંગ કરાઈ છે અને જો પગલાં નહીં લેવાય તો મોટું જન આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તાજેતરમાં નાખેલી નવી પાઇપલાઇનોની અસંખ્ય ફરિયાદો તંત્રના પાટનગર યોજના ભવનમાં ગઈ છે અને આ પાઇપલાઇનો આવી જે ગટરની પાઇપલાઇનો તો પ્લાસ્ટિકની નબળી ગુણવત્તાની છે અને આની તપાસ માટે જ્યારે નાખી ત્યારે પણ અમે વિરોધ કરેલો, છતાં પણ તંત્રએ એમની બધી કોન્ટ્રાક્ટરની એજન્સીઓની આની મિલીભગતથી આ કામ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે અત્યારે સહન કરવાનું ગાંધીનગરના નાગરિકોને આવે છે. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH